પછી સર્વોત્તમ સ્તોત્ર તો આનંદાત્મક છે, પણ સમજાતું નથી. શું અમારા કંઈક અઘ હશે? અને બહાર ગામથી અમે આવીએ છીએ, ધક્કો વસૂલ થતો નથી, કંઈ સમજાતું નથી. એટલે આપણો સર્વોત્તમ સ્તોત્રનો હેતુ શું છે? હા, આપણે સમજવું જોઈએ, બધાને સમજાવવું જોઈએ, બહુ જરૂરી છે. આપણો પ્રયાસ પણ એ જ હોવો જોઈએ કે બધાને કંઈક ને કંઈક સમજાય તો આનંદ આવે, જો ન સમજાય તો કંટાળાજનક થાય. હવે આપણે આપણી ભાષામાં સમજીએ, જે અત્યાર સુધીની જે આપણી ચર્ચા છે એને આપણે સાદી ભાષામાં સમજીએ કે શું આપણે કહેવા માંગીએ છીએ. એટલે અત્યાર સુધી જે ચર્ચા થઈ બે શ્લોકોની, પ્રાકૃત ધર્માનાશ્રય અને કલિકાલતમશ્ચંદ, આ બે જે શ્લોકની ચર્ચા થઈ એ આપણે આપણી ભાષામાં સરળતાથી સમજીએ કે શું કહેવા માંગે છે, ટીકાકારો શું કહેવા માંગે છે, શ્રી હરિરાયજી, શ્રી દ્વારકેશજી કે ગોકુલનાથજી, આ બધાનો સારાંશ શું છે. પહેલી વસ્તુ છે કે આપણને કંઈ સમજાતું નથી, એટલા માટે જ આપણે સર્વોત્તમજી ભણવું પડે. તદુક્તમ અપી દુર્બોધમ સુબોધમ સ્યાત યથા તથા. શ્રી મહાપ્રભુજીની વાણી, શ્રી મહાપ્રભુજીના ગ્રંથો આપણને એમ લાગે કે કાંઈ સમજાતું નથી, આપણને ન સમજાવવાથી જે કંઈ દુઃખ થાય, ક્લેશ થાય અને યોગ્ય પથ ન મળે ત્યારે આપણે વ્યાકુલ થઈ જાય. એટલે શ્રી ગુસાઈજીએ કૃપા કરી કે મહાપ્રભુજીની વાણીને સુબોધ કરવાનો રસ્તો છે સર્વોત્તમજીનો પાઠ કરવો. સર્વોત્તમજીને આ ગ્રંથને ભણવાથી મહાપ્રભુજીની વાણી સુબોધ થઈ જશે. હવે આ ગ્રંથ જે છે શ્રી મહાપ્રભુજીની વાણીને સુબોધ કરવા માટેનો જ તો ગ્રંથ છે. એટલે પહેલાં ન સમજાય એના માટેનો જ આ દવા છે. હવે જે દવા છે એ જ ન સમજાય તો પાછી મુશ્કેલી થાય કે જે બધું નથી સમજાતું એને સમજવાની આ ગાઈડ છે શ્રી મહાપ્રભુજીના. જેમ કે આપણે પાઠ્યપુસ્તક હોય છે ભણવામાં, એ પાઠ્યપુસ્તક જે છે એ સરળતાથી સમજાય એની માટે એક માર્ગદર્શિકા હોય છે, ગાઈડ હોય છે, માર્ગદર્શિકા, કે આ માર્ગ આવો છે, આને સમજવાનો રસ્તો આ છે. તો એક ગાઈડ છે કે જે પાઠ્યપુસ્તકને સમજાવે છે. એમ શ્રી મહાપ્રભુજીના જે ગ્રંથો છે 16 ગ્રંથથી લઈને એ સુબોધનીજી પર્યંતના જેટલા પણ ગ્રંથો શ્રી મહાપ્રભુજીના છે એ ગ્રંથો સરળતાથી સમજી શકાય એવા નથી. કારણ કે શ્રી મહાપ્રભુજીની વાણી જે છે વાક્પતિની વાણી છે અને સૂત્રાત્મક છે. થોડા શબ્દમાં ઘણું બધું કહી દે છે એવી વાણી છે, સૂત્રાત્મક છે, અને સરળતાથી એ સમજી શકાય એવી નથી. એટલે ગુસાઈજીએ એક ગાઈડ પ્રકટ કરી, માર્ગદર્શિકા પ્રકટ કરી કે જો શ્રી મહાપ્રભુજીની વાણી જે છે ન સમજાય તો આપણું પુષ્ટિ જીવન વ્યર્થ થઈ જાય. જો શ્રી મહાપ્રભુજીની વાણી સમજવી તો કોઈ ને કોઈ પ્રકારે જરૂરી છે. સંસ્કૃતિ સમજો, ગુજરાતી સમજો, ગમે એનાથી સમજો, પણ મહાપ્રભુજીની વાણી સમજવી આપણા માટે, બધાએ માટે એ જરૂરી છે, આવશ્યક છે. જો એ ન સમજાય તો પુષ્ટિ જીવન જ વ્યર્થ થઈ જાય. આપણને ખબર જ નહીં પડે કે પુષ્ટિમાર્ગ શું છે. જેને આપણે પુષ્ટિમાર્ગ માનવા માંડશું એ હકીકતના પુષ્ટિમાર્ગ નહીં હોય જો મહાપ્રભુજીની વાણીનું અવગાહન નહીં હોય તો. આ પરિસ્થિતિ છે. આપણે માનીએ કે આ પુષ્ટિમાર્ગ છે, પણ પુષ્ટિમાર્ગની અંદર પણ અત્યારે પ્રવાહી માર્ગો, મર્યાદા માર્ગો, પ્રવાહી ભાવનાઓ, મર્યાદા ભાવનાઓનું એવું સંમિશ્રણ થઈ ગયું છે કે સાચો પુષ્ટિમાર્ગ આજે ગોતવો બહુ કઠિન છે. ને એ પુષ્ટિમાર્ગ જો આપણને મળે તો જ આપણું કલ્યાણ થઈ શકે, તો જ આપણને આપણું જે નિશ્ચિત સ્થાન છે, ગંતવ્ય સ્થાન, ત્યાં સુધી પહોંચી શકાય. નહીં તો ક્યારેક આરૂઢ પતિત બની જવાય અને ક્યારેક ભ્રષ્ટ થઈ જાય. ધર્મ કહેતા કહેતા ભ્રષ્ટ થઈ જાય. આપણે કહીએ ધર્મ કરતા ધાડ થઈ. આપણે કહીએ છીએ ધર્મ કરતા ધાડ થઈ એટલે હું ધર્મ કરવા ગયા પણ આપણે તો અધર્મ કરીને આવ્યા, ધાડ પાડીને આવ્યા. ઘણાને એમ લાગતું હશે કે ઠાકોરજીના દર્શન કરવા માટે હવેલી મંદિરમાં જવામાં શું વાંધો હોય. ઘણા એવો પ્રશ્ન કરતા હોય છે કે વારંવાર આવી વાતો કરો છો કે હવેલી નહીં તો પુષ્ટિમાર્ગ નથી. તો આપણે પહેલી વાત કરીએ કે મર્યાદા માર્ગની અંદર આવી પ્રથા હશે કે છે, હશે નહીં પણ છે જ, કે ત્યાં જાહેર પરાર્થ પ્રતિષ્ઠિત દેવાલય હોય
અને અહીંયા જાહેર જનતા દર્શનાર્થ જાય, પૂજનાર્થ જાય, અર્ચનાર્થ જાય એવી પ્રણાલિકા મર્યાદા માર્ગમાં છે, પણ પુષ્ટિ માર્ગની અંદર નથી. આપણે એમ કહેવા માંગીએ છીએ કે શ્રી મહાપ્રભુજી આવી કોઈ પ્રણાલિકા કરી નથી. મહાપ્રભુજી શું આજ્ઞા કરી છે? ગૃહે સ્થિત્વા સ્વધર્મતા, તમારા ઘરમાં રહીને તમારે ઠાકોરજીની સેવા કરવી. ઠાકોરજીની સેવા માટે તમારે ક્યાંય જવું નહીં. અને મહાપ્રભુજીની એક વિલક્ષણતા છે, આ વૈલક્ષણ્ય કહો તો વૈલક્ષણ્ય છે આ માર્ગનું, કે મર્યાદા માર્ગની અંદર જે પ્રથા છે એ મર્યાદા માર્ગમાં ધર્મ છે. જો તમે મર્યાદા માર્ગી હો તો તમારી માટે એ ધર્મ છે, તમારે એ કરવું જોઈએ. પણ પુષ્ટિ માર્ગમાં રહીને જ્યારે કરવામાં આવશે ત્યારે એ ધર્મ નહીં કહેવાય, પણ મહાપ્રભુજીની આજ્ઞાનું ઉલ્લંઘન કહેવાશે, ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન કહેવાશે. આટલી જ વસ્તુ સમજવાની છે કે ભાઈ આપણને એવી પ્રથા અનુકૂળ આવતી હોય તો આપણે પુષ્ટિ માર્ગ ગ્રહણ કરવાની જરૂર નથી. મર્યાદા માર્ગની અંદર એ પ્રથા છે કે ત્યાં દર્શનાર્થ જવા માટે એક મંદિર હોય, ત્યાં રોજ દર્શન કરવા જવાનું, ત્યાં અર્ચનાર્થ પૂજનાર્થ જવાનું, ત્યાં તમે કાંઈક ભેટ સેવા વગેરે મનોરથ જે આપણે કહીએ છીએ એવી ભેટ સેવા અર્ચનાર્થ ત્યાં આપી દેવામાં આવે ભોગ વગેરે માટે. એ મર્યાદા માર્ગમાં આ પ્રથા છે, પણ પુષ્ટિ માર્ગની અંદર આવી કોઈ પ્રથા શ્રી મહાપ્રભુજીએ કરેલી નથી. હવે શ્રી મહાપ્રભુજીએ કરેલી નથી, આજે એટલું બધું અજ્ઞાન છે કે મહાપ્રભુજીના સિદ્ધાંત કહેતી વખતે જે હમણાં જ વાત કરું છું, એક જગ્યાએ તો સારા મરજાદી વૈષ્ણવ એમ કીધું કે આ બધા સિદ્ધાંત વિદ્ધાંતની વાત નથી, પણ ગોસ્વામી બાળકોનો અંદરોનો ઝઘડો છે એટલે એકબીજાનું કાપે છે. એ કે આમાં સિદ્ધાંત વિદ્ધાંત કાંઈ નથી, આ લોકો ના પડે હવેલી જવાની મંદિર જવાની, પણ એ લોકોનો અંદરનો વાંધો છે એટલે એ લોકો આમ કરે છે ને એમાં આપણને બધાને કે વચ્ચે ભેળવે છે. મરજાદી વૈષ્ણવ એમ કીધું કે તમે તમારો પ્રશ્ન તમે સોલ્વ કરી લ્યો ને. એટલે મેં કીધું કદાચ મેં કીધું અમે કૂવામાં પડશું, તમારે પણ પડવું, એવા આત્મઘાતી તમારે બનવું છે, પણ તમારે કમસે કમ તમારો એક અધિકાર છે આ માર્ગમાં આવ્યા પછી કે આચાર્ય ચરણની વાણી જે છે હવે અમે પાલન કરતા હોય કે ન પાલન કરતા, અમે પાલન ન કરીએ એટલે તમારે પણ નહીં કરવાનું. આપણે આ રીતે ચાલવાનું છે પુષ્ટિ માર્ગમાં કે અમે કદાચ માર્ગથી વિખૂટા થઈ ગયા હોય કે અમે કદાચ સિદ્ધાંતનું પાલન ન કરતા હોય તો જવા દો, પણ અમે ન કરીએ એટલે તમારે પણ ન કરવું, વૈષ્ણવોએ પણ ન કરવું, એને આત્મઘાતી બની જવું. તો પછી આ પુષ્ટિ માર્ગ કે મહાપ્રભુજીના સેવકો આવા ન હોઈ શકે, શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્ય ચરણના શિષ્યો આવા ન હોઈ શકે કે જે ગાડરીઓ પ્રવાહ જેને કહે કે એક ઘેટું પડે એટલે બધાય પડે. એમાં એક ઘેટું કદાચ કૂવામાં પડે તો બીજા કાંઈ વિચારે નહીં ઘેટા, એ કે આપણે બધાનો આપણો ધર્મ એક જ છે કે ઘેટા જ્યાં પડે ત્યાં આપણે બધાએ પડવું. આને કહેવાય છે ગાડરીઓ પ્રવાહ. ગાડર એટલે એ ઘેટા, અને ઘેટાનો જે પ્રવાહ છે એવો જ હોય કે વિચારવાનું નહીં, બુદ્ધિ આ ઉપરનો માળ ખાલી જ રાખે કે જેમ બધા કરતા હોય એમ કરવાનું, એ ધર્મ. એ કે આટલા લોકો કહે બધા ખોટા હશે, આટલા વર્ષોથી થતું એવું કંઈ ખોટું હોય, આ જ પ્રશ્ન. હવે આ બધી વસ્તુ એક બાજુ તમે મૂકી દો કે બધાએ ચાલે છે એમ ચાલવું, કે બધાએ કર્યું હશે ખોટું કર્યું હશે સાચું કરશે, આપણે એ કાંઈ વિચારવું નથી કે આપણા પૂર્વજોએ સાચું કર્યું ખોટું કર્યું. હવે જે કર્યું અત્યારે વિદ્યમાન નથી, બિરાજતા નથી, કે તમારા પૂર્વજો પણ હયાત નથી, એમણે જે કર્યું એ તમે એકવાર મૂકી દો. હવે તમે નક્કી કરો કે આપણો પંથ શું, આપણે શું કરવાનું છે, તો આપણને પથદર્શન ક્યાંથી પ્રાપ્ત થશે? એ પથદર્શન ક્યાંથી પ્રાપ્ત થશે? શ્રી મહાપ્રભુજીના ગ્રંથો વિદ્યમાન છે. એટલે એ મહાપ્રભુજીના ગ્રંથોમાં જે રહેલું છે એ વાંચો, વિચારો, મનન કરો તો આખો પથ સ્પષ્ટ થશે. હવે પ્રશ્ન એ થાય છે કે આપણે પથ ગોતવો છે મહાપ્રભુજીની વાણીમાંથી, ષોડશ ગ્રંથમાંથી, નિબંધમાંથી, અણુભાષ્યમાંથી, સુબોધનીજીમાંથી, પણ એ વસ્તુ કંઈ સમજાય નહીં તો હવે ષોડશ ગ્રંથ જ સમજાતું નથી તો પથ ક્યાંથી મળશે? તો ગુસાઈજી કીધું આ મોટો પ્રશ્ન છે કે બધાનું સમાધાન મહાપ્રભુજીની વાણીથી થશે, પણ મહાપ્રભુજીની વાણી જો નહીં સમજાય તો, એટલે મહાપ્રભુજીની વાણી જો નહીં સમજાય તો એના માટે શ્રી ગુસાઈજી આ માર્ગદર્શિકા પ્રકટ કરી કે સર્વોત્તમ સ્તોત્ર સમજો. શ્રી મહાપ્રભુજીના એ નામ જ એવા છે કે એનો પાઠ કરવાથી, એનો જપ કરવાથી તદુત્તમપી દુર્બોધમ સુબોધમ સ્યાત યથા તથા. એ જે મહાપ્રભુજીની વાણી અંદર જે દુર્બોધત્વ છે, દુર્બોધત્વ એટલે કે દુર્બોધપણું, જે દુર્બોધત્વ છે એને સુબોધત્વ પ્રાપ્ત થાય, એ સુબોધ થાય. દુર્બોધ છે શ્રી મહાપ્રભુજીની વાણી. હવે મહાપ્રભુજીની વાણી જો સુબોધ થઈ જાય તો બધોય બોધ થઈ જાય, સારા પ્રકારથી બોધ થઈ જાય, અને એ બોધ થઈ જાય તો પછી એ સિદ્ધાંત બાબતમાં, ઉપદેશની બાબતમાં, એ આપણા કર્તવ્યની બાબતમાં, આપણા ભક્તિના સિદ્ધાંતની બાબતમાં, કે આપણા બ્રહ્મવાદના સિદ્ધાંતની બાબતમાં, કે આપણા ફલના સિદ્ધાંતની બાબતમાં કોઈ પણ પ્રકારનો સંદેહ ના રહે. આપણી સાધના, આપણું કર્તવ્ય
આપણો પુષ્ટિમાર્ગીય એ સેવા પ્રણાલિકા, પુષ્ટિમાર્ગીય એ બ્રહ્મવાદી સિદ્ધાંત અને એ ફલ વિષયક સિદ્ધાંત, આ બધું જ શ્રી મહાપ્રભુજીએ વર્ણન કરેલું છે. પણ એ વર્ણન કરેલું છે સમજાતું નથી. એટલે ગુસાઈજી કીધું કે એને સમજવાનું ચાવી છે સર્વોત્તમ સ્તોત્ર. સર્વોત્તમ સ્તોત્રથી મહાપ્રભુજીએ જે 16 ગ્રંથોમાં, નિબંધમાં વગેરે, અણુભાષ્ય વગેરેમાં જે આજ્ઞા કરી છે એના ઉપર આ એ પ્રકાશ પાડે છે. શ્રી મહાપ્રભુજીના નામ જ એવા છે, નામોની રચના જ એવી છે કે જે સિદ્ધાંત ઉપર એ પ્રકાશ પાડે છે, ભક્તિ ઉપર પ્રકાશ પાડે છે, બ્રહ્મવાદ ઉપર પ્રકાશ પાડે છે. બધેથી શ્રી મહાપ્રભુજીનો સિદ્ધાંત નામનો જપ કરવાથી જ, એ નામથી જ કંઈક સિદ્ધાંત પ્રકટ થઈ જાય છે, નામથી જ કંઈક ઉપદેશ પ્રકટ થઈ જાય છે, નામથી જ કંઈક સેવાની પ્રણાલિકા અને ભક્તિ વિષયક સિદ્ધાંત પ્રકટ થઈ જાય છે. એવા નામોની રચના શ્રી ગુસાઈજીએ કરી, મહતી કૃપા કરી જીવો ઉપર કે મહાપ્રભુજીની વાણીમાં જે દુર્બોધપણું છે એ દૂર થાય અને જે આ ગ્રંથનો પાઠ કરશે એને વાણી સુબોધ થઈ જશે. મહાપ્રભુજીની વાણી જો એકવાર સુબોધ થઈ જશે તો પછી કોઈ શંકા, કોઈ સંશય રહેશે નહીં. એટલે નિસંદેહ આપણે આ ભક્તિ માર્ગ ઉપર ચાલી શકશું. હવે આપણે એમ માનીએ છીએ કે આપણે ગોસ્વામી બાળકો ઉપર આશ્રિત રહેવાનું, એ કે એમ કરવાનું. પણ હવે એમાં મોટી શંકા ઉત્પન્ન થઈ છે. અત્યાર સુધી વાંધો કદાચ ના આવ્યો હોય તો પણ હવે તો વાંધો ઉત્પન્ન થયો છે કે અત્યાર સુધીના વલ્લભ વંશજો, પૂર્વજો શ્રી મહાપ્રભુજીમાં કદાચ નિષ્ઠ છે હતા તો એની સૃષ્ટિને પણ વાંધો ના આવ્યો. પણ આજની પરિસ્થિતિ એવી છે કે એ શ્રી ગુસાઈજીના કાલના શ્લોકોમાં કલિકાલતમશ્ચન્ન દૃષ્ટિત્વાત વિદુષામપી, આ જે વિદુષો જે છે, વિદ્વાનો છે, એની બુદ્ધિ પણ આ કલિકાલના પ્રભાવથી અંધકારવાળી થઈ છે. આજના કોઈ પ્રવચન પછી એમ ના કહી શકે કે કંઈ સમજાતું નથી. એટલે આપણે એ જ વસ્તુ કહી રહ્યા છે, જે 2 દિવસ કીધું છે એ જ કહી રહ્યા છે. સરળ ગુજરાતીમાં કહું છું. ટીકા જે આપણે 2 દિવસ સુધી લીધી, હવે પ્રશ્ન એમાં આવ્યો કાંઈ સમજાતું નથી, મહાપ્રભુજીની વાણી નથી સમજાતી, એટલે આપણે સર્વોત્તમજીનો પાઠ કરીએ. હવે સર્વોત્તમજીનું આ વ્યાખ્યાન એટલા માટે કરી રહ્યા છીએ કે સર્વોત્તમજી બરાબર સમજાય, અને એ વ્યાખ્યાન પણ જો ન સમજાય તો બધું વ્યર્થ થઈ જાય પાછું. સર્વોત્તમજી વ્યવસ્થિત સમજાય એના માટે ટીકા સમજીએ છીએ. હવે ટીકા વ્યવસ્થિત સમજાય એટલે હું ગુજરાતી કરું છું. હા, એટલે કાંઈ સમજાતું નહીં એ વાત સાચી વસ્તુ છે. કહી દેવું સારું કે કંઈ સમજાતું નથી, પણ કંઈ ન સમજાય તો આપણે સમજાવવું જરૂરી છે, સમજવું જરૂરી છે. એટલી વસ્તુ રાખો, એટલી વસ્તુ રાખો કે જો આપણા ગ્રંથ પ્રવચન વગેરેની અંદર આપણે ભાગ લઈએ છીએ, શ્રી મહાપ્રભુજીના ગ્રંથનું અધ્યયન કરીએ છીએ, ક્યારેક કઠિનતા લાગે, અઘરું લાગે, પણ આપણે એટલી વાત રાખીએ કે આ શ્રી મહાપ્રભુજીના ચરણનો આશ્રય છે, શ્રી મહાપ્રભુજીની વાણીનો આશ્રય, કે મહાપ્રભુજીની વાણી કમસે કમ સાંભળવા માટે આપણે આવીએ છીએ. અઘરી લાગે, ન સમજાય, એ તો ન સમજાય એવી જ છે, દુર્બોધ જ છે, પણ એ કૃપાથી જ સુબોધ થાય એવી છે, આચાર્ય ચરણની કૃપાથી જ સુબોધ થાય છે. પણ આપણે પડ્યા રહીએ, ચરણારવિંદનું શરણને છોડીએ નહીં, એ વાણીને છોડીએ નહીં, એનું અવગાહન કરવાનું છોડીએ નહીં, તો અવશ્ય સુબોધ થાય જ છે, એમાં કોઈ સંશય નથી. અત્રના સંશય. હા, પણ આપણે એમ કે હવે અમારો ધક્કો વસૂલ થતો નથી, એટલે એ તો બહુ મોટો પ્રશ્ન છે કે ધક્કો વસૂલ ન થાય. પ્રશ્ન એમ આવ્યો કે અમારો ધક્કો વસૂલ થતો નથી. આ 2 દિવસ બાદ તો ધક્કો વસૂલ ન થયો, એટલે શું 20-25 રૂપિયા ટિકિટ વાળા નહીં ગયા, એવું કોઈ ધક્કો વસૂલ ન થાય એવું બનવું જ ન જોઈએ. એટલે આપણે બહુ ચેતી જવું જોઈએ કે આ કંઈક આપણી માટે કંઈક સિગ્નલ એવું છે કે આપણને લાઇટ આપે છે કે ભાઈ એવો ભાવ કોઈને ન થવો જોઈએ, કંઈ સમજાણું નહીં. અરે ભાઈ વ્યર્થ શું કામ છે, તમારી પાસે સર્વોત્તમજીનો ધોળ છે, એટલે હું ધોળનો આગ્રહ રાખ્યો. આપણે ધોળનો પાઠ સૌથી પહેલા કહેલો કે સર્વોત્તમજીનું ધોળ છે. તમને આ સંસ્કૃત કદાચ ન સમજાય તો ધોળ છે, તમે સાથે રાખો તો ખરા, ધોળ તો રાખો સાથે, સમજાય, શું કામ ન સમજાય. ગુજરાતીમાં જે ધોળ છે એ કદાચ સંસ્કૃત ન સમજાય તો ગુજરાતી ધોળ છે, બ્રજભાષા ટીકા છે, કોઈને કદાચ સંસ્કૃત ન સમજાય તો બ્રજભાષા ટીકા શ્રી ગોકુલનાથજીની પ્રાપ્ત છે, જે આપણા પુષ્ટિ વિધાનમ ગ્રંથમાં પણ સંગ્રહિત છે. અને અલગ પણ અહીં એ ટીકા ઘણા વૈષ્ણવ પાસે ગોકુલનાથજીની બ્રજભાષા ટીકા કાલે જ મને બતાવી, એ અલગ પુસ્તક પણ છે. સંસ્કૃત ન સમજાય તો બ્રજભાષા, બ્રજભાષા ન સમજાય તો સંસ્કૃત. આ ગુજરાતી ધોળ છે, ગુજરાતી ધોળ આપણી પાસે છે કે આપણે ખાલી બોલ્યા જ કરીએ છીએ. ઘણા બોલે છે તો રોજ, હવે એને શાંતિથી વિચારો તો બધું સમજાય. અત્યાર સુધી ખૂબ બોલ્યા ધોળ, ભલે પ્રગટ્યા વલ્લભદેવ, એ આપણે બોલીએ છીએ પણ આપણે ગાઈ લીધું, વાત પૂરી થઈ ગઈ. ખાલી ગાવા માટે નથી, ખાલી તાલી પાડવા માટે નથી, તાલી પાડીને ખૂબ ગાવું, વાલો આનંદ પરમાનંદ કહેવાય, શ્રી કૃષ્ણ કમલ મુખ કૃપાનિધિ થાય, વાલો દેવી ઉધારવાને પ્રયત્ન યુવા. આ જે પદ્ધતિ છે આપણી કે વાત પાડીને એ કામ પૂરું થઈ ગયું. હવે આપણે જરાક રોકાવાનું છે.
કે હવે આપણે આ જ વસ્તુ અત્યાર સુધી આમ બોલતા હતા, વાલો દેવી ઉધારવાને પ્રયત્ન ઉપાય, એના સ્મરણ માત્રથી આરતી જાય. તો હવે આપણે શાંતિથી વિચારીએ આનો વાલો કે વાલો આનંદ શું, વાલો આનંદ કેમ કહેવાનો, એ પરમાનંદ કેમ કહેવાનો, આનંદ ને પરમાનંદમાં શું ફેર છે, શાંતિથી વિચારીએ. એટલે આ સર્વોત્તમજીનો પાઠ થયો. અત્યાર સુધી આ તો રોજ કરીએ છીએ, આવું તો બધા એ વૈષ્ણવ ભેગા થાય, એ કાંઈ ના આવડતું હોય તેને સર્વોત્તમજી મને નથી આવડતું આખું ધોળ મોઢે, પણ એ ગામડાના વૈષ્ણવો જે છે કે જે અભણ હોય છતાં સર્વોત્તમજીનું ધોળ તો બોલતા હોય, પણ પછી એ શું છે આ દૈવી ઉધારવાને પ્રયત્ન ઉપાય, એ શું છે એ ભાઈ ખબર ન હોય. એટલે એ પ્રશ્ન થાય કે એને એ ખબર ન હોય, એને આનંદ શું છે એ ખબર ન હોય. હવે એટલી ખબર પડવા માંડે કે એનો પ્રયત્ન કરીએ. તમારી પાસે સંસ્કૃત ન હોય તો કાંઈ નહીં, પણ ગુજરાતી તો છે. અને પહેલાં હું એનો જ પાઠ કરું છું સૌથી પહેલાં, કે જે આપણે જે શ્લોક લઈએ છીએ, એ પ્રાકૃત ધર્માનાશ્રયમ અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમ ઇતિ નિગમ પ્રતિપાદ્યમ યત તત્શુદ્ધમ સાકૃતિ સ્તૌમી. એ જે છે એને આપણે સૌથી પહેલાં એટલે જ મેં કીધું કે અહીં આપણે સર્વોત્તમજીનો પાઠ ધોળના આધારે જ કરશું. મૂળ ટેક્સ્ટનો જે છે આ રીતે વચ્ચે લઈ શકાય ઉદાહરણ ક્યાંક ક્યાંકથી, પણ આખો પાઠ જે છે સર્વોત્તમજીનો આપણે એ અપ્રસમાં કરવાનો આગ્રહ રાખીએ છીએ. અપ્રસ એટલે શુદ્ધિમાં કરવાનો આગ્રહ. હવે અપ્રસ વિશે ઘણા એ એટલું બધું નથી કે અપ્રસ સિવાય પણ પુષ્ટિ માર્ગની અંદર કોઈ જડતા નથી. પહેલી વસ્તુ સમજો. પહેલા જ પ્રવચનથી મેં કીધું પ્રથમ ગ્રાસે મક્ષિકા, પહેલા શરૂઆતમાં મારાથી એટલું બોલાઈ ગયું કે ભાઈ અપ્રસમાં થાય છે, ત્યાં તો બધા એ ધૂંધવાઈ ગયા કે ઓહો અપ્રસમાં કોઈ દી થાય, અપ્રસ સિવાય તો કેમ કરવો, સર્વોત્તમજીનો પાઠ જ ના કરવો. અમારા ઘરે ઠાકોરજી નથી બિરાજતા તો અપ્રસ ક્યાંથી લાવવી. એટલે ઠાકોરજી હોય તો જ અપ્રસ હોય એવું જરૂરી નથી. ઠાકોરજી વિના પણ અપ્રસ તો હોય, શુદ્ધિ તો હોય. ઠાકોરજી વિના પણ અપ્રસ રાખવાની છે, ઠાકોરજી માટે અપ્રસ નથી હોતી. અપ્રસ તો આપણે સ્વધર્મ છે, જેવી હોય. હવે મેં એમ નથી કીધું આવી જ કરજો, કૂવાથી સિંચીને અને પછી નાહજો ને એક ઉપર કોઠી રાખજો ને કૂવામાંથી જલ સીંચજો, એમાં નાખજો, પ્લાસ્ટિક ન અડી જાય ધ્યાન રાખજો, ને રસો ન હોય ને એવું કાંઈ મેં બોલ્યો નથી. મેં તો એમ કીધું અપ્રસ એટલે કે શુદ્ધિમાં કરવો જોઈએ. એવો આપણે સર્વોત્તમજીની એક ગરિમા એવી રાખી છે કે એને આપણને એમ થાય કે આ ગ્રંથ આપણી માટે સર્વોત્તમ છે. યથા શુદ્ધિની અંદર જેવા પ્રકારની શુદ્ધિ અપેક્ષિત હોય એવી શુદ્ધિમાં એ કરવું. એટલે અત્યારે મર્યાદી વૈષ્ણવ જો હોય તો એને ખબર કે પહેલાં મર્યાદી વૈષ્ણવ બધા અને અત્યારે પણ ઘણા હોય છે એ સખડી પ્રસાદ છે અપ્રસમાં સ્નાન કર્યા વગર નથી લેતા. એક આપણી મર્યાદ કે આપણી આચાર મર્યાદા. પણ હવે એ થોડીક છૂટછાટ મૂકી સમય પ્રમાણે તો કહે છે કે ઘણા લોકો હવે સેવકીમાં પ્રસાદ લઈ લે છે. આપણે જો એને અપ્રસમાં નાહવું ન હોય, ઠાકોરજીની સેવામાં ન જવું હોય, ખાલી પ્રસાદ જ લેવો હોય તો નાહાય નહીં, પણ એને કહે છે સેવકીમાં પ્રસાદ લેવો. હવે સેવકીમાં પ્રસાદ લેવો એટલે કે સેવકી પણ બહાર કરતાં એક સેવકી અપ્રસ એક જરાક ઊંચી અપ્રસ છે. બહાર હોય જ્યાં ત્યાં ફરતા હોય એના કરતાં કંઈક એ સારી. એટલે શું કહેશે, બહારના જે કપડાં હોય, પેન્ટ શર્ટ પહેરતા હોય, ચોરણી પહેરતા હોય કે બહારનો કંઈ પહેરવેશ પહેરતા હોય એ કાઢી અને ધોતી બંડી કે ધોતી પહેરી લે અને હાથ ખાસા કરી લે, એટલે સેવકી પ્રસાદ લેવાનું એ થઈ ગયું. હવે એ સેવકી પ્રસાદ લેવાની રીત થઈ ગઈ. હવે છૂટછાટ તો મૂકી, અપ્રસમાં સ્નાન કરતા હતા એના બદલે શું કર્યું, ધોતી બંડી પહેરે પવિત્રતાથી. એ પ્રસાદની પણ ગરિમા, એ પ્રસાદની પણ એમાં ગરિમા છે કે પ્રસાદ આપણે લેતા હોય તો લે છે પહેરવેશથી ના લઈએ, પણ ધોતી બંડી પહેરીને આપણે પ્રસાદ લઈએ તો એ રીતે કરવા માંડે. એમાં કંઈ વાંધો નથી. તો એક પણ કંઈક અપ્રસ તો છે, કાંઈક શુદ્ધિ તો રાખી અપ્રસમાં લેવું. એની બદલે એને અપ્રસ એવી રાખી કે ભાઈ બહારનો પહેરવેશ કાઢી, હાથ વગેરે ખાસા કરી, કોગળા વોગળા કરી, હાથ ખાસા કરી, સેવકી કુંડીમાં હાથ ખાસા કરી લે, એ ધોતી પહેરી લે અને પ્રસાદ લઈ લે. તો એ રીતે કંઈક ને કંઈક શુદ્ધિનો વિચાર કરે. એમ સર્વોત્તમજીની અંદર પણ તમારાથી પૂરી અપ્રસ ન પડાતી હોય તો કંઈક શુદ્ધિ રાખવી. જે શુદ્ધિથી આપણને એમ થાય કે સર્વોત્તમજી માટે આપણે કંઈક શુદ્ધ થવું જોઈએ, એવા પ્રકારની શુદ્ધિ ને આપણે અપ્રસ કહીએ છીએ. અપ્રસથી બધા ભડકી ગયા કે અપ્રસમાં પાઠ કરો તો અમારે તો સેવાય ન કરવી, ને પાછો પાઠ કરવામાં અપ્રસ. અપ્રસથી તો સેવા નથી કરતા, અપ્રસને બીકને કારણે અમે સેવા નથી કરતા. હવે પાઠમાં અપ્રસ આવે તો હવે જવું ક્યાં? એટલે અપ્રસ જ બહુ નડે છે પુષ્ટિ માર્ગમાં કે અપ્રસથી બધા ભડકે છે. એટલે પહેલી જ વખત મેં કીધું કે અપ્રસમાં બોલું ત્યાં ઘણાને એમ થઈ ગયું અપ્રસમાં પાઠ કરવો એટલે શું આ બધું, આવું તો કોઈ કંઈ સાંભળ્યું નથી ક્યાંય. એટલે કે આ ગ્રંથ એવો છે કે જે આપણી માટે સર્વોત્તમ છે. શ્રી મહાપ્રભુજીના 108 નામ એ આપણી માટે એટલા સર્વોત્તમ છે કે એની માટે કંઈક શુદ્ધિ અપેક્ષિત છે. એવી શુદ્ધિ રાખીએ, આપણે નક્કી કરીએ કે આપણે કેવી અપ્રસ રાખીએ, આની માટે કેવી અપ્રસ આપણે રાખશું, એ આપણે કંઈક નક્કી કરીએ કે કંઈક એક શુદ્ધિ હોય એવી રીતે પાઠ કરીએ. એ ન થઈ શકે તો એના અનુકલ્પના રૂપમાં આપણી પાસે જે કાંઈ એ સર્વોત્તમજીના ધોલ વગેરે છે એ તો બોલી જ શકાય છે કોઈ પણ અવસ્થામાં.
પણ આ જે સ્તોત્ર છે એની માટે આપણે એવી ગરિમા રાખી છે. હવે અપ્રસ કેવી કોણે કેવી રાખવી એ દરેકે પોતે વિચાર કરો, પોતે કે સ્વધર્માચરણમ શક્ત્યા. મહાપ્રભુજી એમ નથી કીધું કે હવે અપ્રસ બપ્રસ કંઈ રહ્યું જ નથી એવું મહાપ્રભુજી નથી કીધું. એ કીધું કે વર્ણાશ્રમ બતામ ધર્મે નષ્ટે મુખ્ય છલેન તો ક્રિયમાણેના ધર્મ સ્યાત. એમ મહાપ્રભુજી કીધું કે અત્યારે રહ્યો નથી. વર્ણાશ્રમ ધર્મ જે છે પૂર્ણપણે યથાર્થ રૂપમાં રહ્યો નથી. એમ નથી કીધું કે એ છે જ નહીં. તો મહાપ્રભુજી પાછી આજ્ઞા કરે છે સ્વધર્માચરણમ શક્ત્યા. શક્તિ અનુસાર કરવું, પછી અશક્ય છે એ કરવાની આવશ્યકતા નથી, પણ શક્તિ અનુસાર કરવું, શક્તિથી ઓછું ન કરવું અને શક્તિથી વધારે પણ ના કરવું, એવો આચાર રાખવો. મહાપ્રભુજી કહે છે સ્વધર્માચરણમ શક્ત્યા. એટલે એ મહાપ્રભુજીની ત્યાં આજ્ઞા છે. સંપૂર્ણપણે અપ્રસ અપ્રસ છે જ નહીં એવું મહાપ્રભુજીની આજ્ઞા નથી, પણ સ્વધર્માચરણમ શક્ત્યા, શક્તિ અનુસાર સ્વધર્મનું આચરણ કરવું. આ પહેલા દિવસના પ્રશ્નનું નિરાકરણ. ભાઈ અપ્રસમાં પાઠ કરવો, અપ્રસમાં આ રીતે કે આપણાથી જેવું નભે છે એવું કંઈક શુદ્ધિ રાખીને સર્વોત્તમજીનો પાઠ કરવો. બીજું કે કાંઈ સમજાતું નથી એ પ્રશ્ન ઉપસ્થિત થયો, એટલે કે મહાપ્રભુજીની વાણી નથી સમજાતી, એના માટે સર્વોત્તમ સ્તોત્ર છે. સર્વોત્તમ સ્તોત્ર આપણને બરાબર સમજાય નહીં, એટલા માટે આપણે ટીકાકારોનો આશ્રય લઈએ છીએ. એમના વિચારો, વાણી, ઉપદેશ અને જે ટીકાકારોએ જે કંઈ એની અંદર દર્શન કર્યું છે, એમના ભાવો, આ બધા આપણે સમન્વય કરીએ છીએ ટીકા લઈને. હવે ટીકાઓમાં પણ ન સમજાય કારણ કે સંસ્કૃત ભાષા છે, એ ન સમજાય એટલે આપણે ગુજરાતી અનુવાદ એનો ટીકાનો પણ સાથે સાથે ગુજરાતી અનુવાદ કરીએ જ છીએ. હવે ગુજરાતી અનુવાદ પણ જો ક્લિષ્ટ લાગતા હોય તો આપણે હવે છેલ્લો ઉપાય આપણી માટે એ છે કે આપણી સાવ દેશી ભાષાની અંદર આપણે એને સમજવું કે શું આપણે કહેવા માંગીએ છીએ. પણ સમજાવવું જરૂર છે. સાવ ધક્કો ફેલ જાય એ નકામું છે, સાવ ધક્કો વ્યર્થ જઈ રહ્યો છે એ નકામું છે. કાંઈક સમજાવવું જોઈએ. કાંઈ ન સમજાય એટલું તો સમજાય કે આ જે સ્તોત્ર જે છે એ શ્રી મહાપ્રભુજીના 108 નામ છે, શ્રી વલ્લભનું ગુણગાન છે. આપણા મહાપ્રભુજીના સ્વરૂપને સમજવા માટે આપણે પ્રયત્ન કર્યો છે. જો આપણે શ્રી મહાપ્રભુજી માટે પ્રયત્ન કર્યો છે તો આપણો ધક્કો વ્યર્થ ક્યારેય હોઈ શકે નહીં. એટલું તો સમજાય કે આ મહાપ્રભુજીનું નામ છે, બીજા કોઈનું ગુણગાન નથી, એટલું તો સમજાય. કોઈ એમ કે કાંઈ સમજાતું નથી એવું બને જ નહીં. અહીં જે આવ્યા હશે એને કાંઈ ન સમજાય એ તો અશક્ય છે, કારણ કે આ મહાપ્રભુજીના 108 નામ છે. એ તો સમજાણું જ હોય બધાને કે આ મહાપ્રભુજીના 108 નામ છે, શ્રી વલ્લભના 108 નામ છે. મહાપ્રભુજીનો આ ગ્રંથ, મહાપ્રભુજીના નામ સ્વરૂપનું વર્ણન કરતો આ ગ્રંથ શ્રી ગુસાઈજીએ પ્રકટ કર્યો છે, એ પણ સમજાય. એ પણ કોઈ ન સમજાતું એવું તો ન બને. આપણે બધા અહીંયા ધોળનો પાઠ કર્યો, સર્વોત્તમજીના ધોળનો પાઠ કર્યો. હવે સર્વોત્તમજીનો ધોળનો પાઠ એ આપણે સાંભળ્યા કરીએ છીએ, હજી સમજાતું નથી, એટલે આપણે એને પણ સમજવું તો જરૂરી છે. કારણ કે મેં અત્યારે કીધું એમ કે બોલે છે તો બધા વાલો આનંદ પરમાનંદ કહેવાય, શ્રી કૃષ્ણ કમલ મુખ કૃપાનિધિ થાય, આ પ્રકારથી બોલે તો છે, પણ હજી એના સ્વારસ્યને સમજતા નથી. તો આપણે એ સમજતા થઈએ. તમારી પાસે કંઈક પણ સાથે રાખવું એક તો જરૂરી છે. ખાલી એમને આમ એ તો ક્યાં ચાલે છે ગ્રંથ એ આપણને ખબર પડે એની પહેલી વસ્તુ. એટલે ટીકાઓ પણ અહીંયા ઉપલબ્ધ રાખી હતી કે ભાઈ જેને આ ટીકા શું ચાલે છે, કમસે કમ ક્યાં ચાલી રહ્યું છે એ ટેક્સ્ટ મળે એવો આપણે અહીં રાખી છે કે જેને જોઈએ એ ટીકા, આ 7 ટીકાઓનું આપણે ઝેરોક્સ પ્રત અહીંયા રાખી હતી કે જેને જોઈએ એ મળે તો આપણે ટીકાના વાંચન થતું હોય ત્યારે. એ ન હોય કોઈની પાસે તો પુષ્ટિ વિધાનમ નામનો ગ્રંથ છે, એમાં ગુજરાતી છે. અને બીજી અહીં પુસ્તિકા આવી ગઈ હોય તો એક સર્વોત્તમજીની પુસ્તિકા અહીંયા રાજકોટથી આવી છે, એ પુસ્તિકા ગુજરાતી જ છે. તો એ કાંઈક ને કાંઈક સર્વોત્તમજી વિષયક મટીરિયલ સાહિત્ય તમારી પાસે હોય તો તમને કાંઈક ને કાંઈક તો સમજાય જ. પણ મોટે ભાગે કાંઈક પણ આપણી પાસે આધાર ન હોય. અહીં જે આ સર્વોત્તમજી વિષયક પુસ્તિકા પણ આવી છે કે જે રાજકોટથી એ બહાર પડી છે, તો એની અંદર પણ આ સર્વોત્તમજીનો ગુજરાતી એ અનુવાદ અને ટીકાનો આશય એની અંદર પ્રકટ કરવામાં આવ્યો છે. પણ આપણે કંઈક ને કંઈક વાંચવું, વિચારવું, મંથન કરવું અને થોડુંક વાંચવું અને વિચારવું. વધારે વાંચીને કન્ફ્યુઝન થાય કે વધારે વાંચ્યું કાંઈ સમજાણું નહીં, એને કે થોડુંક વાંચવું અને વિચારવું અને સમજવું તો અવશ્ય સમજાશે. કારણ કે આપણો પ્રયત્ન છે તદુત્તમપી દુર્બોધમ સુબોધમ સ્યાત યથા તથા. આ ગ્રંથથી જ બધું સુબોધ થશે અને આને સમજવું તો જરૂરી જ છે. બીજું બધું ભલે આ અઘરો ગમે એટલું લાગે પણ સમજવું બહુ જરૂરી છે. એટલે એટલું સમજાય જાય કે આ જરૂરી છે, કર્યા વગર ચાલશે જ નહીં. તો કંઈક ને કંઈક આમાં આપણે પ્રયત્ન કરતા જ રહેવું પડશે અને કરતા જ રહેશું એ પ્રયત્ન તો અવશ્ય કંઈક ને કંઈક એ સમજાશે. એટલે પ્રયત્ન કરતા રહેવું જોઈએ અને ગમે એવો ઠોઠ નિશાળ્યો હોય પણ સતત એ પ્રયત્ન કરતો રહે તો કંઈક ને કંઈક તો વિદ્યા એવી છે. અને આ તો મહાપ્રભુજીની સ્વરૂપાત્મક વાણી છે, અવશ્ય સમજાય. જો નિષ્ઠા રાખીને જોયા રાખીએ
પ્રયત્ન કર્યા કરીએ, પડી જઈએ, પાછા ઊભા થઈએ, પાછા પ્રયત્ન કરીએ, અવશ્ય સમજાય. એટલે પહેલાં તો આપણે એમ રાખીએ કે મને સમજાય છે તો 50% સમજાવવા માંડે. અમને કાંઈ સમજાતું નથી તો કહે ગમે એટલું સમજાવો તો નહીં સમજાય. અમને કાંઈ સમજાતું નથી. મેં કીધું કાંઈક તો સમજાણું જોઈએ કે આ સર્વોત્તમજી છે તે ખબર પડે. સર્વોત્તમજી શું છે? મહાપ્રભુજીનો ગ્રંથ છે, મહાપ્રભુજીના નામનો ગ્રંથ છે, ગુસાઈજીએ કર્યો છે, એટલું તો સમજાય. એટલે સમજાયા વગર તો કાંઈ રહે નહીં. એટલે પહેલાં આપણે મનમાંથી ભ્રમ કાઢી નાખીએ કે આપણને અઘરું લાગે છે. સંસ્કૃત ભાષા જોઈએ તો આપણને અઘરી લાગે છે, પણ સંસ્કૃતનું આપણે ગુજરાતી કરી લઈએ અઘરું લાગતી હોય તો. ભલે પ્રગટ્યા શ્રી વલ્લભ દેવ શ્રી પુરુષોત્તમ ભૂતલ ફરીજી. તો ત્યાંથી આપણે સમજવાની શરૂઆત કરી કે ભલે પ્રગટ્યા શ્રી વલ્લભ દેવ, શ્રી વલ્લભ દેવ સાક્ષાત શ્રી મહાપ્રભુજી પ્રગટ્યા, પણ મહાપ્રભુનું સ્વરૂપ કયું છે? શ્રી પુરુષોત્તમ ભૂતલ ફરીજી. લીલા વિશિષ્ટ પુરુષોત્તમ એને કહેવાય છે શ્રી પુરુષોત્તમ. પુરુષોત્તમ શ્રી પુરુષોત્તમ ભૂતલ ફરીજી. શ્રી કૃષ્ણ કહીએ, શ્રી કૃષ્ણ કહીએ, એવી રીતે પુરુષોત્તમ તો કહીએ, પણ આ પુરુષોત્તમ લીલા વિશિષ્ટ. લીલા એ વ્રજની અંદર પ્રકટ થઈને જે ભક્ત સુખદાનાર્થ જે લીલા કરી, જે વ્રજભક્તોના ભાવ અનુસાર ભક્ત પરવશ થઈ અને જે લીલા કરી, ભક્તનું પરાધીનત્વ સ્વીકાર કર્યું કે હું ભક્ત પરાધીન છું, એ જે લીલા કરી એને કહેવાય છે શ્રી પુરુષોત્તમ. શ્રી પુરુષોત્તમ સ્વતંત્ર ક્રીડા લીલા દ્વિજતનું ધારી, 7 દિવસ ગિરિવર કર ધારો વાસવ વૃષ્ટિ નિવારી. આ આખ્યાનકાર જેમ કહે છે શ્રી પુરુષોત્તમ સ્વતંત્ર ક્રીડા લીલા દ્વિજતનું ધારી. જ્યાં સારસ્વત કલ્પમાં જ્યારે આ કૃષ્ણ પ્રગટો અને જે લીલા કરી, એ લીલા ફરીથી કેવી રીતે થઈ રહી છે અહીં કે લીલા દ્વિજ તનુ ધારી. બ્રાહ્મણ એ તનુ સ્વરૂપ ધારણ કરીને આચાર્ય સ્વરૂપે એ જ લીલા થઈ રહી છે. કઈ લીલા થઈ રહી છે? ભક્ત પરવશપણું, ભક્ત પરાધીનપણું, એ જે ભગવાને જે બતાવીને જે લીલા કરી વ્રજની અંદર, એવી જ લીલા આચાર્ય સ્વરૂપ દ્વારા પણ, આચાર્ય ચરણ દ્વારા પણ એ પ્રગટીને એ જ લીલા એ થઈ રહી છે. ત્યાં વેણુનાદ દ્વારા, ભગવાને વેણુનાદ દ્વારા એ જે ગૂઢ ભોક્તૃભાવ છે એનું સ્થાપન કર્યું વ્રજભક્તની અંદર. હવે ભોક્તૃભાવ શું છે?